કેન્દ્ર સરકારના ઇન્ડિયા સેમિકન્ડક્ટર મિશન અંતર્ગત ગુજરાત આજે દેશમાં ચિપ મેન્યુફેક્ચરિંગનું કેન્દ્ર બની ગયું છે અને તેવામાં કેન્દ્રીય કેબિનેટ બેઠકમાં ગુજરાત માટે 3,936 કરોડ રૂપિયાના વધુ બે નવા અત્યાધુનિક સેમિકન્ડક્ટર પ્રોજેક્ટ્સને મંજૂરી મળી છે। તેનાથી ગુજરાતને સેમિકન્ડક્ટર ઇકોસિસ્ટમનો અભિન્ન અંગ અને સિલિકોન સ્ટેટ બનવાનો દિશામાં વધુ એક પ્રોત્સાહન મળ્યું છે। આ બંને પ્રોજેક્ટ્સમાં ધોલેરા સરમાં ક્રિસ્ટલ મેટ્રિક્સ લિમિટેડ 3,068 કરોડ રૂપિયા અને સુરતમાં સૂચિ સેમિકોન પ્રાઇવેટ લિમિટેડ દ્વારા 868 કરોડ રૂપિયાનું રોકાણ કરવામાં આવશે અને રાજ્યમાં આ બે વધુ સેમિકન્ડક્ટર પ્લાન્ટ્સને મંજૂરી મળતા જ કેબિનેટ પ્રધાન અર્જુન મોઢવાડિયાએ જણાવ્યું હતું કે તેનાથી રાજ્યના ઔદ્યોગિક વિકાસમાં એક નવું સીમાચિહ્ન સાબિત થશે। વધુમાં તેમણે કહ્યું હતું કે ભારતમાં ઇન્ડિયા સેમિકન્ડક્ટર મિશન હેઠળ મંજૂર થયેલા કુલ 12 સેમિકન્ડક્ટર પ્રોજેક્ટ્સમાંથી 6 પ્રોજેક્ટ્સ ગુજરાતના ભાગે આવ્યા છે। આપણા યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતની અંદર વધારાના 2 પ્લાન્ટની મંજૂરી આપી છે અને એ પૈકી એક પ્લાન્ટ જે ક્રિસ્ટલ મેટ્રિક્સ કંપની છે એ ધોલેરાની અંદર જે માઇક્રો એલઈડી ડિસ્પ્લે યુનિટ છે એ બનાવશે અને એની પાછળ 3,068 કરોડ જેટલું મૂડીરોકાણ થવાનું છે। એ ઉપરાંત બીજી જે કંપની છે એ સુરતની અંદર સૂચિ સેમિકન્ડક્ટર જે પ્રાઇવેટ લિમિટેડ કંપની છે એ 868 કરોડ રૂપિયાના ખર્ચે સેમિકન્ડક્ટર ત્યાં સુરતની અંદર બનાવશે